કદાચ લોળે લોળું ગહાય ને તો સંખાજ કરાવે પણ કદાચ ચોદી ગાડી હોતો કર્યો તો અમે હોતો દેખાય અને લોળું ગાળીને મોરાલ હોતો કર્યો તો હોતો રે ને પણ કદાચ ચોદી એટલે ભૂઈમાં દાંતો તે કાટ ના આવે હું કહું છું આજ મને એક વર્તો ખમા તને જંતીભાઈ આજ મારી શાદીની ઉર્મી છે આજ મેળવી અને મારી ભરમોણીની ધજા ફરકી દેશો ગોડા જંતીભાઈ કદાચ તમારો દસકો બદલાઈ અને ભરમોણી ભેગી થઈ અને તમારી બાપની માતા કદાચ એક વાર મળે ને તો મામું ભેગી કરું દે શું કહું છું મામા તો કદાચ આવો ઓળતો થયો છે તો આજ મને કોઈ યાદ આવ્યો મુરાન મામા મારો વિડીયો ઉતારે જગતમાં મોકલે ને વગર વિડીયો કદાચ જગતમાં મામા તો વિડીયો ભૈયો એ પૈસો ભાઈ મારા ઉદલપુરીઓ કયો હતો મારા નહીં કહું ભૂગું છું મારા ઉદલપુરીઓ અને મારા પૈસા એટલે કાટ કાઢેલા ખમાતના ભૂગો મારા પૈસા એટલે કાટ કાઢેલા ખમાતના એ ભૈયો પણ કદાચ મારી જીવનનો કોઈ સંકેત કરવો છે અને કદાચ મારા હિયર ભેગા કરી ઉર્મી કરી કદી ભેગા બિહારી પુનાવ બનાવવું છે જંતીભાઈ એવો પ્રસંગ આવ્યો હે લુણા પૈણા પ્રજાપતિઓ આજ તો પૈસા કયો લોણા નહીં બરાબર છે તો ભાઈ સંજયભાઈ ગયા કદાચ લુણાની હાથ પેઢીમાં કદાચ તો માતા નથી શેધી જાય બાબા અને લુણાના જંતીભાઈ કે ભાઈ તમારે તો શેધી નથી બેધી નહીં પણ લુના ને ભાઈ આજે પણ મેઘ પડ્યો છે પેલા બી યાર તો જ કશો હતો જ્યાં તો વધુ નહીં પણ કદાચ આ છે મારો ફંડ થઈ છે સાચી તો પેલો ની શેધી ને ખેતી કરવા અને કદાચ મારા કોઈક એવા લેખ લખ્યા છે વિઠ્ઠલભાઈ વનમારી ને ગોડાભાઈ વનમારી કરે તો કદાચ તમે હાથ પેઢીમાં છે અને આ ધર્મણી નો તાલ આવે કદાચ વડા વરમાની ને વિઠા બલમાની પીપોની હશે કે ભાઈ મારા ભરમોણી નો મોઢો નાખવો છે ઉગો સંદેહ અને ગુણાના પૈસો કે અમારે હાથ પેઢીમાં કોઈને માતા આપતી ને સાચુમાં તો પછી મોડો નથી અને મારા માતાનો પિયાલો પણ પાવાનો હતો તો કદાચ સમજણ પડતી હોય ને 14 કરે તો બરાબર પણ ના સમજણ પડતી એને 14 આપે ઘર બરાબર હા વાત એટલા માટે કરો છો ધનદેભાઈ તો કદાચ આ લુણાના મારા પૈસા તમે લઈને આવ્યા છો એ ભાઈ બાપા મારા કહું મારો સંજોગ છે મારી વાત પડી જાય ધનજીભાઈ હું કહું છું તો માતા બોલી કે ભાઈ બેન 10 થાય કરી હું આવે ધૂણતો છોકરો આવતો મોનજો કે તમારી પૈસાની માતા અને મારા ઉદલપુર નો છોકરો જેલો તાબડિયો જેલો વગર ભૂએ અને મય સેધી માતા કઈ તો તમારા જાદુગર જુવાનો સુંદરીઓ જુવાનો મારો તાબડિયો અને લુણાના પ્રજાપતિ એમ કે કદાચ આ માતા બોલીશ અને કદાચ ભૂવો ના થાય માતા ના આવે તો ઓનો પોકોડે મારવા છે સાચું માં એવું કર્યું તૈયાર કરેલા કે ભાઈ હા એવું બન્યું તું મને તો ભાઈ બોલતા હારા કહો તો આ પાછળ બેઠો હોય તો હોના પેલો બેન સ્થળ અને ધૂણતો આવ્યો હા કઈ મારા કોણાના પ્રજાપતિઓ પૈસો હું તમારા બાપની સધી માતા છું અને તમારા પેઢીઓમાં સધી માતા ના તો બિહારી કરવા
હા તો ધનજીભાઈ એક જ ઘરમાં દેરોને જેઠોણી મને પોકળો થઈ ગયો મારા ખાટ ઉપર સાહેબ એવો બોધ હોય તો મેં મોનીએ તો સંજયભાઈ ઉભો કરક ના કર્યો થઈ ગયો બા હા તો ભાઈ બા અને કદાચ તમારા વર્તા પૂરા કરાય ન કર્યા એ પછી ક્યાં જાય છે કે પેલા તો નતા ગયા તો દાડા માતા એવું કીધું મેં ભાઈ કે કદાચ ઘોડા વનમાળી ના છે તો કોઈ ભાઈ એક્સિડન્ટ કોઈ માતા એમ કહું છું ભાઈ એક્સિડન્ટ બરાબર છે તો કેટલા વાર થયો કલે સંજયભાઈ તો ધનસાહેબ બહેને મારે ધનસા મારી મને સધી ને તો હદીનો લોહી વાળો કપડો કાઢ્યો તો ખૂબ થઈ ગયો ત્યાં મને એમ છું અને આ દેવાઈ કઈ રૂકીને આવ્યા છો તે મારી પૈસાની કુમાશી તમારે ઘેર આવી લ્યા વગરાવ પાવળિયા માતાઈ કદી એકલતાના ઓઢણ ઓઢાડતી ના સદી એકલતાના ઓઢણ ઓઢાડતી ના સમણે નાયાવું હોય તો ઓઢાડતી ના તારા વગર જીવવું પડે તો જીવાડતી ના સંજયભાઈ આ તો મારી ભરમોડી અને કદાચ એવી સોનાની પકડો રાખી અને તમને ભણવા કરે તો ભાઈ મામા એ પેલો તમારા દીકરાનું પગું મારા પૈસામાં થયેલું નહીં એ પેલો તમારા તો ભોપાલમાં આવ્યું હું કહું છું અને ઓના ત્યાં જાય પછી મારા પૈસા મારી કુંવર છે તમારા ઘેર દીવો કર્યો